સામગ્રી શું લઈએ છે? સામગ્રીમાં એક તો બટેટા લેવાના છે અને અંદરના સ્ટફિંગ માટે સિંગ છે, તલ છે, વરિયાળી છે, ટોપરું છે અને બધા મસાલા છે. ઓકે, કેટલો સમય લાગે છે બફળા બનાવવામાં? જો બટેટાને બધું બોઇલ કરેલું હોય તો ઓલમોસ્ટ 20 to 25 મિનિટ્સમાં થઈ જાય છે. રાઈટ, શરૂ કરી દઈએ? શ્યોર. સૌથી પહેલા તો આપણે આઉટર લેયર તૈયાર કરવાનું છે. આઉટર લેયર માટે જ્યારે પણ બફળા બનાવતા હોય તો બટેટા ખૂબ જ સરસ રીતે બોઇલ કરેલા હોવા જોઈએ અને એને તાજા જ છીણવાના. અચ્છા. હા, ને છીણી લેવાના છે અને નાની છીણીથી છીણવાના, પોસિબલ હોય ત્યાં સુધી. બનાવતી વખતે જ એને છીણીએ છીએ, પહેલેથી છીણીને કે ક્રશ કરીને રાખીને મૂકી શકાય? ના, રાખી મૂકવાનું ન રાખી શકાય એ રીતે, કેમ કે આની અંદર જે મોઇસ્ચર હોય એ જતું રહે. હા, મોઇસ્ચર જે હોવું એ ખૂબ જ જરૂરી છે, જેથી બફળાનું જે ફિનિશિંગ છે બહુ સરસ આવશે એનાથી. અત્યારે ઓલમોસ્ટ 4 મોટી સાઈઝના બટેટા લઈને બનાવીએ છીએ. એમાંથી કેટલા બનશે બફળા? ઓલમોસ્ટ 10 જેટલા બફળા આપણે રેડી કરી શકીશું. હવે આમાંથી લગભગ 2 ચમચી જેટલા બટેટા અલગ લઈ લેવાના છે. રાઈટ, જે આપણે સ્ટફિંગમાં વાપરશું. હવે આની અંદર આપણે આરા લોટ લેવાનો છે, 3 ટેબલ સ્પૂન જેટલો. આનું જો તમારે મેઝરમેન્ટ તમારે જો નક્કી કરવું હોય તો આપણે જે 1 મીડિયમ સાઈઝનું બટેટું લીધું એની સામે 1 ચમચી આરા લોટ જોઈશે. અચ્છા, એવી રીતે આપણે નક્કી કરી શકીએ. હવે આમાં સિંધા લૂણ લેવાનું છે, ½ ટીસ્પૂન જેટલો. થોડુંક તેલ લઈશું, ઓલમોસ્ટ 1 ચમચી જેટલું. હવે એને પ્રોપરલી મિક્સ કરી લેવાનું છે. તેલથી સરસ લસ્ટર આવશે અને એકદમ સરસ એનો જે લોટ જે છે આઉટર સ્ટફિંગ એ સરસ બંધાશે. ફરાળમાં લેવાની વસ્તુઓમાં પણ લગભગ જુદા જુદા પરિવારોમાં માન્યતાઓ જુદી જુદી હોય છે કે પછી પેઢી દર પેઢી જે ટ્રેડિશન ચાલતી આવે કે અમુક વસ્તુઓ ખાવાની, અમુક વસ્તુ અલાઉડ હોય ને અમુક તો ન જ ચાલે. ઘણી જગ્યાએ હળદર ખવાતી હોય તો ઘણા ઘરમાં હળદર નથી ખવાતી, ઘણા કોથમીર ખાય છે તો ઘણા નથી ખાતા. ઘણી જગ્યાએ તો મીઠું પણ ખવાય છે. હા, મીઠું ખવાય છે તો ક્યારેક સિંધા લૂણ કોઈ ઘરમાં ખવાય છે. હવે આઉટર સ્ટફિંગ રેડી છે. હવે આપણે સ્ટફિંગ રેડી કરીશું. સ્ટફિંગ માટે બટેટા લીધા છે, એ બાઇન્ડિંગ આપશે. એની સાથે સિંગદાણા લેવાના છે. ઓકે, શેકી અને ક્રશ કરી લીધા છે, 4 ચમચી જેટલા. બફળામાં જે સ્ટફિંગ નો ભાગ હોય છે એ જ વધારે ટેસ્ટી હોય છે ને એના કારણે જ ખાવાની મજા આવે. હા, તલ લીધા છે, એ પણ શેકી અને સેજ અધકચરા ક્રશ કરી લેવાના છે. ઓકે, એ 2 ચમચી જેટલા. ટોપરું અડધી ચમચી જેટલું. વરિયાળી પણ શેકી અને અધકચરી ક્રશ કરી લીધી છે. આવી રીતે બધું અલગ અલગ ક્રશ ના કરવું હોય તો બધી જ વસ્તુ સિંગ, તલ, વરિયાળી એ બધું સાથે સેજ રોસ્ટ કરી શેકી અને પછી એને ક્રશ કરી લઈ શકીએ. અને આ મહિના દરમિયાન ખાસ કે જ્યારે વારંવાર ફરાળી વાનગીઓ બનવાની છે ઘરમાં અને બફળા તો ઓલ ટાઈમ ફેવરિટ છે તો તૈયાર કરીને રાખી દઈ શકાય. હા, આવી રીતે મસાલો રેડી કરીને રાખી શકાય. એ 1 ચમચી જેટલા. આદુ મરચા લેવાના છે, 2 ચમચી. જે તીખાશ જે છે આમાં એ આની જ આવશે વધારે, એટલે સરસ તીખા હોય એવા જ લેવાના આદુ મરચા. ગરમ મસાલો લઈશું. અગેન ગરમ મસાલો ઘણા બધા ઘરોમાં નથી ખવાતો હતો ફરાળમાં. આ ઓપ્શનલ છે, જો તમારે અવોઇડ કરવું હોય તો લીલા મરચા ને વધારી શકાય, ઇવન થોડુંક લાલ મરચું પણ નાખી શકાય. આ ½ ચમચી જેટલો. આમચૂર લઈશું, અડધી ચમચી. સિંધા લૂણ અડધી ચમચી જેટલું. અને દળેલી ખાંડ લેવાની છે, 2 ચમચી જેટલી. એટલે બધા જ ટેસ્ટ અંદર એડ થઈ જાય છે. ગળપણ પણ છે, ખાટું, ખારું, તીખું બધું જ આવી ગયું. હા, એકદમ અંદરનો જે સ્ટફિંગ હોય એ એકદમ ચડિયાતા મસાલા વાળું હોવું જોઈએ. હવે આને મિક્સ કરી લેવાનું છે
અને સેજ આવી રીતે હાથથી મિક્સ કરશું એટલે પાણી છોડશે, કેમ કે આમાં આપણે દળેલી ખાંડ નાખી છે. અને બને ત્યાં સુધી ખાંડ દળીને જ નાખવાની. એનાથી સ્ટફિંગ એકદમ સ્મૂથ ને સરસ થશે, લસ્ટર વાળું થશે. હવે આના બોલ્સ વાળી લેવાના છે અને ઇવન બોલ્સ વાળવા જરૂરી છે, તો જ એક સરખી સાઈઝના બફવડા તમે કરી શકો. આવી રીતે ઇવન બોલ્સ વાળી લેવાના છે. સ્ટફિંગ છે એટલે એ રીતે થોડા નાના બોલ વાળીએ છે.